નમસ્કાર મિત્રો, રાજ્ય સરકાર દ્વારા એક યોજનામાં જે સહાય આપવામાં આવે છે તેની અંદર વધારો કર્યો છે. તો ચાલો ઠરાવ જોઈ લઈએ કે ઠરાવની અંદર શું માહિતી છે અને કઈ યોજના. તારીખ 19 જૂન 2025નો આ ઠરાવ છે. તો જે ઠરાવની અંદર વધારો કર્યો છે એ યોજનાનું નામ છે શ્રી વાજપેયી બેન્કેબલ યોજના. કુટીર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેન્કો, સહકારી બેન્કો, પબ્લિક સેક્ટર બેન્કો, ખાનગી બેન્કો મારફત નાણાકીય લોન સહાય આપવાની યોજના છે. આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગાર પૂરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. યોજનાની પાત્રતા 18 થી 65 વર્ષ અને શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું 4 પાસ તમે હોવા જુઓ, અથવા વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા 3 માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછી 1 માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે, અથવા 1 વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઈએ, અથવા તો વારસાગત કારીગર હોવા જોઈએ. તેની અંદર કોઈ આવક મર્યાદા નથી. તેની અંદર ઉદ્યોગ ક્ષેત્રે 25 લાખ, સેવા ક્ષેત્રે મહત્તમ 25 લાખ અને વેપાર ક્ષેત્રે મહત્તમ 25 લાખની લોન ધિરાણની મર્યાદા છે. જેની અંદર એ સહાયની જેનો દર છે એ જનરલ કેટેગરી માટે, ગ્રામ્ય માટે 25% અને શહેરી માટે 20%. જ્યારે SC, ST, માજી સૈનિક, મહિલા 40% કે તેથી વધુ અંધ કે અપંગ હોય તો તેની અંદર ગ્રામ્ય માટે 40% અને શહેરી માટે 30% છે. ત્યારબાદ તેની અંદર સહાયની મર્યાદા છે ઉદ્યોગ 3,75,000, સેવા માટે પણ 3,75,000 અને વેપાર માટે પણ 3,75,000ની સહાયની રકમ મળે છે. હવે ઠરાવ જોઈ લે કે તેની અંદર શું વધારો થયો છે. આ ઠરાવની અંદર વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ લાભાર્થીઓને ઉદ્યોગ, વેપાર અને સેવા ક્ષેત્ર ધિરાણ ઉપર સબસિડીની મહત્તમ મર્યાદા 3.75 લાખથી વધારી ₹5 લાખ કરવા અંગેની મંજૂરી આપવામાં આવે છે. તો હવે કેટલી? 5 લાખ રૂપિયાની સબસિડી મળશે. તો આ હતી અગત્યની માહિતી. તો આપને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ. આભાર.